વાત કરીશું નળથી જળ નહીં છળ। નળથી જળ યોજના હેઠળ ગુજરાતમાં લગભગ 8,000 કરોડ કરતાં વધુનો ખર્ચ થયો છે। દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 90% કરતાં વધુ લોકોને નળથી જળ મળે છે। જો કે અંતરિયાળ ગામડાઓની હકીકત હજુ પણ અલગ છે। મોટા મોટા દાવાઓ તો થઈ ગયા, જો કે ગ્રાઉન્ડ પર સ્થિતિ ખૂબ જ અલગ છે। આજે પણ એવા અનેક ગામડાઓ છે જ્યાં પાણીના એક એક ટીપા માટે લોકો ટળવળી રહ્યા છે। નળથી જળ માત્ર છલ। નળ તો લાગી ગયા, પણ ક્યારે આવશે પાણી? ઉનાળામાં શરૂ થયો પાણીનો પોકાર। પીવાનું પાણી ક્યારે આપશો સરકાર? દાવો કરવામાં આવે છે કે રાજ્યમાં નળથી જળ યોજના હેઠળ એક એક ગામને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે। જો કે હકીકત અલગ જ છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે પીવામાં પાણી માટે મૂંઝવણ ઊભી થાય છે। ક્વાંટ તાલુકાના 131 ગામો આવેલા છે, જેમાંનું એક ગામ છે સમલ વાંટ, જ્યાં સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે। જો કે આ સમસ્યાના નિવારણ માટે 3 વર્ષ પહેલા નળ સે જળ યોજનાનો લાભ આ ગામને મળ્યો। ગામના લોકોમાં અનેરી ખુશી જાગી, પણ તેમની ખુશી એક દિવસથી વધુ ના ટકી। ઘરે ઘરે આવેલા નળમાં ટેસ્ટિંગ વખતે એક દિવસ પાણી આવ્યું, ત્યારબાદ આજ સુધી લોકો પાણીની રાહ જોઈ રહ્યા છે। ઉનાળાની શરૂઆત થાય અને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેટલાક એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં શરૂઆતથી જ પાણીની પોકાર ઉઠે છે, પાણી માટે કકળાટ ઊભો થાય છે અને લોકોને રઝળપાટ કરવાનો વારો આવે છે। પરંતુ વર્ષોની આજે સમસ્યા વેઠતા લોકો માટે 2 વર્ષ પહેલા પાણી પુરવઠા વિભાગ દ્વારા નળ સે જળ યોજના આ ગામમાં આપી તો દીધી છે, પરંતુ શું નળમાં પાણી આવી રહ્યું છે? આપણે હું બતાવવા માંગીશ કે આ સ્ટેન્ડ પોસ્ટ તો અહીં લગાવી દીધો છે, પરંતુ નળ ક્યાં? નળ જ નથી તો પાણી ક્યાંથી આવવાનું છે? ગામના લોકોનો આક્ષેપ પણ છે કે છેલ્લા 2 વર્ષ થયા આ સ્ટેન્ડ પર જો અને લાઈનો આ વિસ્તારમાં નાખી તો દીધી છે, પરંતુ ટીપું પાણી તેમને મળ્યું નથી। ગામના લોકોનો આક્ષેપ છે કે નળથી જળ યોજનામાંથી તેઓને કોઈ લાભ મળ્યો નથી। નળથી જળ તો નથી આવ્યું, જો કે યોજનાથી અધિકારીઓના ખિસ્સા જરૂર ભરાયા છે। ઉનાળાની શરૂઆત થાય ને એટલે બહુ તકલીફ પડે પાણીની। હવે શું કરવાનું? અમારે ભાઈઓને ખીજવાય, પછી એને પાણીની લાવતા ને કામ નહીં કરતા એમ કે એટલે અમે પાણી ફરી ફરીને આખો દિવસ પૂરું જ કરી દઈએ। એ લાઈન નાખી છે પણ ખોટી છે, આવતું નથી પાણી। બેહાડ્યું ને તે એક દિવસ આવ્યું, પછી નથી આવ્યું। નામ ટીપું નથી આવ્યું, ખોટા બેહાડેલા એટલા છે। એટલે પાણી બહુ વાર તકલીફ છે આવી અમને। આવતું નહીં એક જ દાડે આવલું છે તારનું પાણી આવ્યું, ઘાનો ટાઈમ જ જો। હજુ તો ઉનાળાની શરૂઆત છે। જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ તેમ પાણીની સમસ્યા ખૂબ જ ઘેરી બનશે, સ્થિતિ ખૂબ જ ખરાબ થશે। એ અમારા જે આ સમલવાટ મોટું ગામ છે, એમાં 4-5 ફળિયા હોય છે। બધા મોટા ભાગે બધા ફળિયામાં તકલીફ હોતી છે, પણ જો અમારા કનાસિયા ફળિયામાં ખરીને કે અત્યારથી જ અમે ટેન્કર લાવવાનું ચાલુ કરી દીધું। એમાં છગડામાં 2 બેરેલ હોય કે પછી ટ્રેક્ટર દ્વારા ટેન્કર દ્વારા લાવ્યા છે અમે। બહુ બહારના ખેતરોમાંથી લાવે છે। હા ના ગામના છે, એમાં 400-500 રૂપિયા અમે એમને ભાડું આપતા હોઈએ છીએ। પાણીના બી અલગ આલવું પડતા હોય છે અને ટેન્કરનું ભાડું બી આવવું પડતું હોય છે। નળ સે જલ યોજના 2 વર્ષ જેવા થયા છે, પણ જે દિવસ ચાલુ કર્યું સ્ટાર્ટ તે દિવસ આવ્યું ત્યારથી નહીં આવ્યું। 2 વર્ષ જેવા થયા। અમે એમને કીધું કે આપણા ગામમાં પાણી નથી આવતું, એટલે તમે જરાક અમારે તાલુકા પંચાયત સભ્ય છે પિન્ટુભાઈ રાઠવા, એટલે એમને રજૂઆત કરી। નળથી જળ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે। એટલું જ નહીં, અધિકારીઓ પીવાના પાણીની સમસ્યા મુદ્દે કોઈ ધ્યાન નથી આપતા। આ વાત પોતે ભાજપના જ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાવઠા સ્વીકારી રહ્યા છે।
ગામના લોકોએ જ્યારે ફરિયાદ કરી ત્યારે તેઓ ગામમાં આવ્યા. તેઓએ પોતે નિરીક્ષણ કર્યું અને સ્પષ્ટ થઈ ગયું કે ગામમાં કોઈ દિવસ પાણી આવ્યું જ નથી. ગામમાં પીવાના પાણી માટે ટાંકી તો બની ગઈ, પરંતુ આ ટાંકી તો શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે તેમાંથી એક ટીપું પાણી નથી આવ્યું. એટલે સુધી કે આટલા વર્ષો બાદ પણ તેની લાઈન જોડાઈ નથી. સ્ટેન્ડ પોઝ પણ તૂટેલી હાલતમાં છે. સાવ તકલાદી કામ થયું છે. ભ્રષ્ટાચાર બહુ મોટો આખો જે તાલુકાનો કો જિલ્લાનો કો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે અને પાણીની જરૂરિયાત બધા માણસોને હોતી હોય છે. હમણાં આ લોકો ખાલી કાગળોમાં પૂર્ણ કામ બતાવી દીધું છે, તો આ સૌથી મોટો ભ્રષ્ટાચાર નહીં? પિન્ટુભાઈ, આજે તમે પોતે કહી રહ્યા છો કે આ ગામની અંદર 100% પૂર્ણ થઈ ગયું હોય એવું કામ બતાવી દીધું છે ઓન રેકોર્ડ, ને તમે ખરેખર જોયું છે કે આ ગામની અંદર છેલ્લા તમે કહો છો કે 3 વર્ષથી પાણી જ નથી આવ્યું. આ ગામમાં પણ અને આખા તાલુકામાં પણ આ સમસ્યા છે. ખાલી આપણે હાલ જો ગામની વાત કરો તો અમે ગામમાં જોયું છે કે બિલકુલ પાણી ટીપું પણ આવ્યું નથી, અને સાથે સાથે એ પણ કર્યું છે કે આ જે કામ થયું છે બિલકુલ યોગ્ય નથી. અને તમે પોતે કહી રહ્યા છો કે કામમાં ભ્રષ્ટાચાર 100% થયો હશે. તમને શું પોતાને હવે જ્યારે આ વસ્તુ તમારા ધ્યાન પર જ આવી છે તો હવે તમે શું કરશો? હું વહીવટી તંત્ર જે અમારા જિલ્લાનું છે એમને જાણ કરીશ, અમારા જે પદાધિકારી છે એમને હું પણ જાણ કરીશ, અને હું રિક્વેસ્ટ મારા આદિવાસી ભાઈઓ માધ્યમથી જ હું કરીશ કે જે આ જરૂરિયાત પાણીનું છે અમને લોકોને બધાને છે, અમારા ભાઈઓને છે, અમારા તાલુકામાં જિલ્લામાં છે. TV9ના કેમેરા સામે ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે સ્વીકાર કર્યો કે યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારના કારણે ગામના લોકો આજે પીવાના પાણીથી વંચિત છે. ત્યારે જોવાનું એ છે કે આખરે ક્યારે આ ગામના નળથી જળ આવે છે અને ભ્રષ્ટાચારના આરોપની શું તપાસ થશે? મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.